હવે કરીશું વાત રાજ્યમાં કમોસમી વરસાદ વિશે। ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે। કોડીનારના પેઠાવડા ગામની સોમત નદીમાં ઘોડાપૂર આવ્યું। છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। કોડીનારના પેઠાવડા ગામની સોમત નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કમોસમી વરસાદની ઘાત જેના કારણે ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થયો છે। પાક પણ પલળી ગયો છે, જેથી ખેડૂતો સહાયની માંગ પણ કરી રહ્યા છે। એક તરફ હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેવામાં સતત 4 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા અને કોડીનારના પેઠાવડા ગામની સોમત નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ, અત્યારે શું સ્થિતિ? તો ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો, પેઠાવડા ગામની સોમત નદીના દ્રશ્યો કે જ્યાં નદીમાં પૂર આવ્યું છે। અરબ સાગરમાં ચક્રવાતને લઈને દ્વારકા જિલ્લાના દરિયામાં અસર વર્તાઈ છે। ચક્રવાતની અસરથી દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ભારે પવન સાથે વરસાદની આગાહીને લઈને સરકારે દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ રહેતા તંત્રને આદેશ કર્યો છે। જો કે એલર્ટ વચ્ચે દ્વારકાના દરિયામાં ફિશિંગ કરતી કેટલીક બોટ નજરે પડી। ઓખા બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગને સરકારે સૂચના આપી છે। તેમ છતાં કેટલાક માછીમારો સરકારની સૂચનાનું અનાદર કરી રહ્યા છે। દરિયામાં ફિશિંગ બોટો નજરે પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને કંઈ પણ થયું તો જવાબદાર કોણ? અરબ સાગરમાં ડિપ્રેશનની સ્થિતિ અત્યારે છે, ત્યારે દ્વારકાના અરબ સાગરમાં પણ તેની અસર વર્તાઈ રહી છે। તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારના લોકો છે તેમને સાવચેત કરવામાં આવ્યા છે। સાથે સાથે જ માછીમારી સાથે જોડાયેલા લોકોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે, પરંતુ દ્વારકાના દરિયામાં માછીમારી કરતી બોટો નજરે પડી રહી છે, ત્યારે તંત્રની બેધારી નીતિ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરી માછીમારી ન કરવા માટે સૂચના અપાઈ રહી છે, ત્યારે અમુક લોકો માછીમારી કરી રહ્યા છે, ત્યારે તંત્રની દોધારી નીતિ પર ક્યાંક ને ક્યાંક સવાલ ઉત્પન્ન થાય છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર વાદળ છવાયું છે। છૂટું છવાયું વરસાદ પણ થઈ રહ્યું છે। ઓખા બંદર પર આજે સતત ચોથા દિવસે પણ 3 નંબરનો સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અશોક માણેક, બીટીવી ન્યૂઝ, દ્વારકા। છોટાઉદેપુર જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। સંખેડા તાલુકામાં ખેડૂતોનો ડાંગરનો પાક વરસાદમાં પલળી ગયો છે। કાપણી કરીને રાખેલી ડાંગર પલળી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। મહામૂલો પાક ધોવાઈ જતા ખેડૂતો કિસ્મતને દોષ આપી રહ્યા છે। માવઠાને લીધે ખેડૂતોએ ડાંગરની કાપણી કરવાનું બંધ કર્યું છે। તો સંખેડાના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ કમોસમી વરસાદ ખાબક્યો, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેતરો પણ એક તરફ બેટમાં ફેરવાઈ ગયા છે અને માવઠાના મારથી ખેડૂતો પરેશાન પણ થઈ ઉઠ્યા છે। ડાંગરનો પાક પણ પલળી ગયો છે। ખેડૂતોએ કાપણી કરવાનું પણ બંધ કરી દીધું છે। હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। કોડીનારના સુત્રાપાડા અને વેરાવળ પંથકમાં પણ ખેડૂતોને માવઠાનો માર પડ્યો। ખેતરમાં રાખેલા પાથરા પાણીમાં પલળી જતા ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। મગફળી પકવતા ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની થઈ છે। સતત 3જા દિવસે ખેતરમાં પાણી ભરાઈ રહેતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે।
મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતામાં અત્યારે વધારો થયો છે. કોડીનારના સૂત્રાપાડા અને વેરાવળ પંથકમાં એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે અને પાક પણ પલળ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોબડાવ્યા છે. જૂનાગઢના કેશોદમાં પણ છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે અજાબ ગામના ખેડૂતોએ 4 મહિના મહેનત કરીને તૈયાર કરેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ મગફળીના પાથરા ખેતરમાં રાખ્યા હતા. માવઠું આવતા ખેતરમાં રાખેલા પાથરા પલળી ગયા હતા, જેને કારણે વીઘે 10 થી મણનો થયેલો ઉતારાનો 80% પાક કે જ્યાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ મગફળીના પાકમાં નુકસાન થતા હવે સરકાર પર મગફળી નહીં ખરીદે તેવું ખેડૂતોને ભય છે. ત્યારે નુકસાની થયેલી મગફળીનો નિકાલ ક્યાં કરવો એ ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. કેશોદ તાલુકાની મોટા ભાગની મગફળી પાથરા રૂપે ખેતરમાં પડેલી હોય, તેની ઉપર જ વરસાદ વરસતા ઉપરથી અને નીચેથી બંને તરફ પાણીનો માર લાગતા મોટા ભાગની મગફળી ડેમેજ થઈ છે, જ્યારે ચારો સંપૂર્ણ નાશ પામ્યો છે. મોટામાં મોટી મુશ્કેલી એ પણ ઊભી થવાની છે કે ગત વર્ષે કેશોદની અંદર 5000 ખેડૂતોએ ઓનલાઈન મગફળી સરકારી ખરીદીમાં આપવા માટે કરેલી હતી, જે ઓનલાઈન આ વર્ષે 20000 જેટલા ખેડૂતોએ કરેલી છે. છતાં મોટો પ્રશ્ન એ ઉભો થવાનો છે કે આ મગફળી ડેમેજ થયેલી છે. જો સરકાર ડેમેજના કોઈ પણ ધારાધોરણો નક્કી કરશે તો જ આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરી શકાશે, નહીંતર ખેડૂતોને જબરજસ્ત આર્થિક નુકસાન થશે. મગફળીની પૂરજોશનું મોસમ ચાલુ છે. મગફળી 100% ફેલ થવાની ધારણા છે. ચારો બારો બધું ફિનિશ થઈ ગયું છે. ખેડૂત બેકાર થઈ જવાના આ સાલ. એના માટે સરકાર કોઈ ધારણા ધોરણ નવા નિયમ લાગુ કરીને જે કાંઈ સહાય કરવી કરે એવી અપેક્ષા રાખીએ છીએ. આપણે નુકસાની 100% નુકસાની છે. ખાતર મોંઘું, દવા મોંઘી, બિયાણ મોંઘું, વળતર 0, 10 મણ પ્રોડક્શન આવશે. એના ભાવ પણ 15 થી 17,000 રૂપિયા ખેડૂતના હાથમાં આવશે. આવી અપેક્ષા છે. સરકાર લે નહીં, અમારો માલ ચલાવશે નહીં. આનો નિકાલ ક્યાં કરવો એ વિચારવા